હે બાપા હું અત્યારમાં લખી દીધું. આજ મને ખબર છે મૂંગો મંગળવાર રહેવાનું છે અને આજ મને કોઈ હેરાન નહીં કરે અને તારે આમાં કાંઈ દખલ અંદાજી નથી કરવાની. હું જેમ કરું એ તારે જોયા કરવાનું છે. વાહ બાપા વાહ, તમે તો મારી કરતા હોશિયાર નીકળ્યા. હું એટલે આ તમારે નહીં બોલો અને ઓલા બધા સેવા કરશે એમ? એ વળી શું પ્લાન છે? જોયા કરું એમ? કાંઈ વાંધો નહીં. અને હું હજી તો તમને કહી દઉં, બીપીએલ મકાનવાળા આવે કે પૈસાવાળા કોઈ પણ હવે કાંઈ આવે ને કાંઈ બોલતા નહીં. હમણે આજ નથી મૂંગો કાઢી નાખજો. હા એમ તમારું વ્યવહાર થઈ જાય એમ કહું છું. એ બનાવી એ ભણા, હું જે કહું ને એ તમે ધ્યાનથી સાંભળજો. એ સરપંચારી આવ્યા હતા ને એ કોઈ સરકારી માણસ નહોતા અને એ કઈ બીપીએલ ના મકાન પાસ કરવા વાળા નહોતા. ઈ તો સને ગજુ ને પતરી હતા. જોયું ને બાપા? હા બોલાવા હાટું તમને. તમારું મૂંગું વરસ છે ને તોડવા માંગતા થઈએ. જો આજ આખો મંગળવાર મૂંગો કાઢી નાખવાનો છે, બરોબર? હા હા મંદિરે જવું છે તો મંદિરે જઈને કોઈ યાર વાતો તમે કરી નાખશો. હાલો હું આરે આવું. તો હું આવું બનાવી. હારું હારું જાઓ, એકલા જતા હો, જો કોઈ યાર બોલતા નહીં. હા હા પપ્પા તમે નહોતા ને ત્યારે કેવું થયું ખબર? હું કેવું છું? ભૂખડ કાકા ને એક બાબા મળ્યા હતા. ઈ બાબાએ કીધું કે 4 મંગળવાર રહેવાના મૂંગા. એ ડોબા રેખા, એને ક્યાં મંગળવાર રહેવાની જરૂર છે? ઈ કાયમિક મંગળવાર જ રહેલા હોય, એમાં હું એની જરૂર પડે? વાત તો સાંભળો, જો ઈ મૂંગા મંગળવાર 4 રહે ને તો રાજ્યનું વ્યવહાર થઈ જાય એમ બાબાએ કીધું. એમ કીધું? અને જો ઈ મંગળવાર જાતા ને તેથી તમે તોડાઈ નાખ્યો તા મંગળવાર. ચાલો તોડાઈ નાખે જબરતી. અને આજ પાછો મંગળવાર છે એટલે આજ પાછું પહેલેથી ચાલુ કર્યું છે. કાંઈ વાંધો નહીં, ભલે ને ઈ રાજ્યનો વ્યવહાર હારો મંગળવાર રહે. આમ જો ગમે એમ થાય ને તો હાન ઉચીમાં એને છે ને બોલાવી દો. મૂંગી વરસ શું રહે? ઈ મંગળવાર છે ને 4 પૂરા થવા જ નથી દેવાના. નો થવા દઈએ ને, ક્યાંથી થવા દે? તો રાજ્યનું થઈ જાય તો બધી કચડા બોલી જાય. એની કરતા છે ને આપણે એને મંગળવાર પૂરા નથી થવા દેવા. ગમે એમ થાય એને બોલાવી દેવો છે હાન ઉચીમાં. જો તું હા તો હાલો ને જાવી જ તે. આ જાય ક્યાંક તો મળશે જ તે. આવ શરૂ આપણે ખબર પડી જાય મંગળવાર રહ્યો કે નથી રહ્યો એમ. હા હાલ થવા દે બાપા. આહા, ભૂખડ કાકા સાયકલ લઈને આવે છે ઓલપા. હા ગજુડા આવે છે. હવે એક કામ કર, એની હારી છે ને ભટકાડી દે ને પાડે ને. પડવાના છે એટલે બાંગ તો નીકળી જ જવાની છે. હોય બાપા, ગાડી ભટકાડી બોલી જ જાય. હું કહું તમે ઘડી કામ વયા જાવ, હું ગાડી છે ટલ્લો અડાડી દઉં. હા હા અડાડી દે, પછી હું થોડા આવી જશે ને વાગ્યું કરો. હા હા ભૂખડ કાકા વાગ્યું નથી ને? ઉભા થાવ, વાગ્યું? કાક તો બોલો. ઓ ભૂખડ કાકા વાગ્યું? અરે હું છું, માથામાં વાગ્યું? અરે બોલો તો ખરી, વાગ્યું એમ? અરે હું છું, દવાખાને જાવું? હે કાક તો બોલો. નથી વાગ્યું? હું છું. મારે થોડી ગોલી બ્રેક ન લાગી એટલે. હા હા બોલો તો ખરી. હા હા જાવ જો દવાખાને લઈ જાઓ. બોલો ગાડી ભટકાડી પડ્યા તોય વાગ્યું તોય બોલ્યા નહીં. બોલો કેમ કાંઈ બોલ્યા તો નહીં? કાંઈ ન બોલ્યા. કેટલું કીધું મેં, ગાડી ભટકાડી પડ્યા, ઢીંઢું આમ ઓબો કર્યું પણ કાંઈ બોલ્યા નહીં. હવે હવે તો આગળ હું છે ને બોલાવી દો. જો તું અમારા ઘરે. આ કાંઈ વાંધો નહીં, હું આમ આગળ ઉભો. આઈની વાત આવું. હા ભૂખાડ લા ઉપર એલા ઉભો તો રે, પણ ક્યાં જાશો? અરે એમ નહીં, તને દવાખાને લઈ જવાનો છે. ગજુડા ગાડી ભટકાડી ને. આ ક્યાં વાગ્યું તને? ક્યાં વાગ્યું? અહીંયા મને જોવા દે ઉપર. આમ જો હાલ મારી હાલ દવાખાને જાવ તને. હાલ પણ દવાખાને લઈ જાવ. પણ હાલ તો ખરી તું. બોલ ક્યાં? હાલ દવાખાને જાવ.
અરે બોલ તો ખરી શું થાય છે તને હે લા ઉભો તો રે મારો નાનો ખાસવણી લગાડી દીધી તોય ન બોલ્યો કાંઈ ઘરે કરી આવી તો હવે કા ગજુ પત્રીની વાટે ઉભો લાગે આજ અહીંયા મારા બાપાની વાટે આમથી આવે એ તારા બાપા ના એકલા એકલા શું આવે કાંઈ નહીં ભૂખડ કાકા છે ને આજ મંગળવાર રહ્યા છે મૂંગો તોડાવવાનો છે કા બાપા બોલી જા ને કાંઈ બોલ્યો નથી કેટલી બધી ખાસવણી લગાડી દીધી ને તોય ન બોલ્યો એ વાલજીભાઈ તમારું કામ નહીં હોસ્પિટલ કેમ આપણો પ્લાન ગજુ તો સરપંચ એમ તો મેં ગાડી ભટકાડી પણ તોય કાંઈ ન બોલ્યા હા જો કેમ પે ઈ જો ને હે સરપંચ મંદિરે જોઈ હવે મંદિરે જો ને હા. અમને ઘડીકમાં મંગળવાર તોડાઈ નાખો તમારું કામ નહીં મારી પાસે પ્લાન જ એવા હોય ઘડીકમાં મંગળવાર તૂટી જાય જો બોલી જાય ને તો અમને ફોન કરજો કાંઈ વાંધો નહીં રાયજાનું થાવા તો દેવાનું જ નથી આપણે હા એમ હા મંદિર બાજુ જો ને હા જાવ સરપંચ ન્યા કાંઈ વાંધો નહીં હાલો બાપા આપણે ઘરે જવું ને હવે હવ આપણે ઘરે વયા જઈએ હવે ઈ સરપંચ તોડાઈ નાખશે બધું હાલ એ હવાથી નીકળ્યો કેટલા વિઘન આવ્યા હવે આ સરપંચ આવે છે આ મારો મંગળવાર મૂંગો તોડવા માંગે છે પણ હવે મારે કાંઈક કરવું પડશે હો હવે એ ભૂખડ તું અહીંયા છો આખા ગામમાં તને ગોઈતો તારું કામ હતું લે એલા મારા બોલાઈ ગયો આજ તો તારા મંગળવાર છે કા આમ જો ઓલું તે ખેતીવાડીનું ફોર્મ ભર્યું હતું કે નહીં એમાં તને હે ને દવા છાંટવાનો પંપ અને એક મોટી તાલપત્રી મળી છે હવે તું પંચાયત આવીને લઈ જા તારે હાલ હવે તું કાંક બોલ તો હું સમજુ જો તારે ન જોતી હોય ને તો હું વાલજીભાઈ ને આપી દઉં આવતા રાઉન્ડમાં તને આપી દેવું બરોબર ને આ રાઉન્ડ જવા દે આવતા રાઉન્ડમાં તને લે લે એ ભૂખડ આ તો બેભાન થઈ ગયો હું આને ઘરે પોકાડવો પડશે એ ભૂખડ ના પાડી છે મંગળવાર રેમાં ભૂચા ભૂચા આમ થઈ જાય હાલ હવે ઘર ભેગો થઈ જાય એ ભણા તારા બાપાને ઘણી વાર લાગી હો હા હો મંદિરેથી પગે લાગતા નહીતર કેટલી વાર લાગે ઈ વાત તારી હાચી પણ હવે જો નો આવે ને તો એકાદા હામાં હાલી તને નો લેતા જા કાંઈ મને નો લેતા જા એકલા જઈએ ઘડીક વાટ જોઈ હા ઈ વાત તારી હાચી લે લે સરપંચ લઈને આવ્યા હું છું સરપંચ એ રાજા પૂરા દે આમ જો તારા બાપાને બીપી લો થઈ ગઈ હતી મંદિરે પડી ગયા એમના લે આને કઈ રિપોર્ટ બીપોર્ટ કરાવ્યા જ નથી ના રિપોર્ટ નથી કરાવ્યો કહી દે એ રાજા આમાં હે ને માથું નો મારી રખાય આમ જો ભાવનગર લઈ જા અને આને રિપોર્ટ કરાય નકર આ તો હે ને હુમલાની અસર હોય વયા જાય પછી રિપોર્ટ કરાવશો ના ના તો બાપા હાલો પેલા જ રિપોર્ટ જ કરાવી આવી જો હજી ના જ પાડે છે આમાં હે ને બહુ માથું નો મરાય નકર તારા માણા કારે વહી જાય ને નક્કી નહીં એટલે ભાવનગર ભેગા થઈ જાવ હા એ હાસું એ આમ જો રાજા ભાવનગર જાઓ ને કે મોડું થઈ જાય અત્યારે ગામમાં ઓલો નવો ડોક્ટર આવ્યો કે નહીં એને હું ફોન કરી દઉં એટલે હે ને આને તાત્કાલિક સારવાર લઈ લો અને પછી ભાવનગર પહોંચાડી દેજે હા હા એ બાપા એમ માથું ન મારે રખાય ફોન કરજો ને હા હા તો ના પાડતા હોય તો આવજો તો ભાવનગર વહી જાવ એનું નથી સાંભળવાનું કાંઈ હું કહું છું ને તમ તારે એ બાપા હવે હલો હા સાહેબ ગામમાં આવી ગયા હા આમ જો મારા ઘરની બાજુમાં ભૂખંડનું ઘર છે કે નહીં હા હા એને બીપી લો થઈ ગઈ ખાલી તપાસ કરી જો ને તારે આવો જ છો ને હા હાથી વાંધો નહીં હા ભાઈ આવો જો બધી ભલામણ કરી દીધી છે એ આવો ને એટલે દેખાડીને પછી ભાવનગર ભેગા કરી દીજે બરોબર ને હા 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 તો હું જાઉં ને હવે હા હા તમ તારે જાઓ અને આની ધ્યાન રાખજો હો હવે હવે આમ કાંઈ નહીં બાપા એવું લાગે ને તો દાખલ જ થઈ જવું છે ઘડીક આરામ કરો લે કા સરપંચ હું છું એ હું છું હું બીપી લો થઈ ગઈ ભૂખડની એ ગજુ પૂછા બીપી લો થઈ ગઈ ઘરે મેકીને આવ્યો છો હું હે ઘરે મેકીને આવ્યો અને ડોક્ટરને ફોન કરી દીધો મેં કીધું રાયજાન પાણી તપાસ કરાય છે અને પછી ભાવનગર ભેગા કરી દેજે એમ બોલ્યો નહીં એમ છું ને બોલ્યો જ નહીં પણ આ જેને છે ને શિક્ષક જવાનો છે કારણ કે બોલવાનો છે જ નહીં હવે એ વાલજીભાઈ હજી બોલ્યો નથી ને પણ હવે બોલી જાય છે ડોક્ટરને ફોન કર્યો છે પણ ડોક્ટરે કહ્યો તમે ડોક્ટર બની જાઓ હે તમે ડોક્ટર બની જાઓ અને ઇન્જેક્શન આપી ગયો અને બોલાવી ગયો હા એ સરપંચ ઈ હારું કર્યું હતું કામ હું ફટાફટ તૈયાર થઈને સીધો ત્યાં જ જવાનો ડોક્ટર બની કોઈને ખબર ન પડે ને ઈ ધ્યાન રાખજો હવે અરે બધું તમતારે જો બધું રેડી કિંડો કપડી એને ખબર ન પડે એટલે ઓળખે નહીં તો જાઓ બની જાઓ હા હવે બાપા હલેલ ન કરતા બસ કાંઈ બોલતા નહીં ઘડીક સાના મના રહ્યો આ જો સાહેબ આવી ગયા લ્યો જો સાહેબ આ ભૂખડ કાકાનું ઘર ને આ રહ્યા ભૂખડ કાકા હા હા હા
તું કેમ આવ્યો એમ કે આ ઈશારા કરે? સરપંચ નો ફોન હતો, સાહેબ ને ઘર નહોતું જડતું. સાહેબ ને ઘર બતાવવા આવ્યો છે. હા સાહેબ જલ્દી તપાસ કરો, શું થયું? હું તો છે ને બીપી થોડીક લો થયેલી છે એટલે કામ કરો તમે છે ને મોરસનું પાણી ઓગાતા હો જાઓ. હા હા હો? જાઓ જાઓ, એટલે હું છે લેવલ માં આવી જાય. હા બાપા ઉખડિયા હું છે ને આઈ એમ બાલકો અને હમણાં તને જો આ ઘડીએ છે ને હજી છે ને દઈ દઉં. કૂતરાનું ઇન્જેક્શન, કૂતરાનું સીધું હડકવાત ઉપડશે. હડકાયા કૂતરાનું હજી છે ને તને દઈ દેવાનું છે. આમ જો તમ તારા છોકરાને કહી દીજે કે આ વાલકો છે એમ. મૂળ હું આજ હવાર દીનો તારી વાહે સૌ તને બોલાવા હારું. તું મંગળવારે નો છો ને તો કહી દીજે તારા છોકરો ને આવે ત્યારે. અહીંયા આવો બે જણા અહીંયા આવો. હા સાહેબ. આને છે ને હજી છે ને દેવું પડશે. આ જો ના પાડે છે પકડો બે હાથ ની ઓલો. હા ઈ ભલે ના પાડે સાહેબ. હા. ઇન્જેક્શન તો દઈ દો. દઈ જાઓ ઇન્જેક્શન દઈ જાઓ. પકડો હાથ પકડો. હા ઘડીક રહ્યો બાપા, નહીં દુખે. એ મારે અંજીસર નથી દેવું અને આ હડકાયા કૂતરાનું અંજીસર આપે છે. આ વાલકો છે વાલકો. હે